વડોદરા મહાનગરપાલિકાએ બગીચાઓમાં વધતી ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદ બાદ મોટો નિર્ણય કર્યો। કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં હવે મુલાકાતીઓએ પ્રવેશતા પહેલા જ રજિસ્ટર્ડમાં નામ સરનામું નોંધાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। શહેરના 130 જેટલા બગીચાઓમાંથી કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો બનતા મહિલાઓ દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે આ આદેશ આપ્યો છે। આગામી દિવસોમાં બાકી 128 ગાર્ડનમાં પણ આ નિયમ લાગુ થશે। મુલાકાતીઓની ઓળખ અને આંકડો જાણવા આ નિર્ણય કરાયો છે। જો કે પાલિકાનો આ નિર્ણય શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ બે ગાર્ડન કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે। કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે। કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું। પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે, જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે।